અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ફર્સ્ટ ધ એડજેક્ટિવ. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગુણવર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. આ ગુણવર્ણન જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે. એક્ઝામ્પલ: This is a big room. That is a red flower. That is an old house. This is a new book. ઉપરના વાક્યમાં big, red, old, new એ વિશેષણ છે. ઉપર આપેલા બધા જ વાક્યોમાં વિશેષણ નામની પહેલાં મુકાયા છે. A big room, a red flower, an old house, a new book, a fat man. ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્ય રચના આ પ્રમાણે થાય છે. This is a big room. This room is big. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં વિશેષણ એ વાક્યના અંતે મૂકવામાં આવ્યું છે. હવે આગળ જોઈએ. That is a red flower. That flower is red. That is an old house. That house is old. This is a new book. This book is new. That is a fat man. That man is fat. નોટ નામની પહેલાં વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન આવે છે. એક્ઝામ્પલ: That is an old house. સેકન્ડ, વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એક્ઝામ્પલ: That house is old.